દિશા એકેડેમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે છે ને અંગ્રેજી ગ્રામરનો એક એવો ટોપિક સમજવાના છીએ જે રોજબરોજની વાતચીતમાં બહુ જ કામ આવે છે અને એ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. ગભરાવાની બિલકુલ જરૂર નથી. ચાલો આને એકદમ સહેલો બનાવી દઈએ. તો સવાલ એ છે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે શું અને એને વાપરવાનું ક્યાં? બહુ સિમ્પલ છે. કોઈ પણ એવી ક્રિયા જે ભૂતકાળમાં શરૂ થઈ અને ત્યાં જ પૂરી પણ થઈ ગઈ. માની લો કે ગઈકાલે શું કર્યું, કોઈ જૂની યાદ આવી ગઈ હોય કે પછી કોઈને વાર્તા કહી રહ્યા હો, આ બધી જ જગ્યાએ સાદો ભૂતકાળ જ કામ આવે છે. ચાલો ત્યારે શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એનો પાયો સમજીએ એટલે કે હકારાત્મક વાક્યો, જેને અંગ્રેજીમાં અફર્મેટિવ સેન્ટેન્સીસ કહેવાય છે. આ સૌથી બેઝિક છે અને આના માટે છે ને એક ગોલ્ડન ફોર્મ્યુલા છે. બસ આટલું યાદ રાખી લો એટલે કામ થઈ ગયું. સૌથી પહેલાં આવે સબ્જેક્ટ એટલે કે કર્તા. પછી આવે ક્રિયાપદનું બીજું રૂપ જેને આપણે વીતું કહીશું અને છેલ્લે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. બસ. અને યાદ રાખજો, હકારાત્મક વાક્યોમાં તો આ વીતું જ આખા ખેલનો હીરો છે. હવે આ ફોર્મ્યુલા કામ કેવી રીતે કરે છે એ ઉદાહરણથી સમજીએ. પહેલું વાક્ય જુઓ. I wrote a letter yesterday. અહીં રાઇટનું V2 ફોર્મ wrote વપરાયું છે, બરાબર? બીજું છે she came to my home last night. અહીં આ કમનું V2 came છે. અને ત્રીજું they played football. આ તો સહેલું છે. પ્લેનું V2 થયું played. જોયું કેટલું સિમ્પલ છે? ખાલી V2 લગાવો અને તમારું ભૂતકાળનું વાક્ય તૈયાર. હવે એક નાનકડી પણ ઇમ્પોર્ટન્ટ વાત. આ જે V2 છે ને એ બે ટાઈપના હોય છે. એક છે રેગ્યુલર વર્બ્સ જે બહુ સીધા સાદા હોય છે. એમાં ખાલી પાછળ ઈડી લગાવી દેવાનું, જેમ કે પ્લેનું પ્લેડ. અને બીજા છે થોડા નટખટ ઇરેગ્યુલર વર્બ્સ. આ આખા બદલાઈ જાય છે, જેમ કે ગોનું સીધું વેન્ટ થઈ જાય અને સીનું સો. તો આ જે ઇરેગ્યુલર વર્બ્સનું લિસ્ટ છે એને પાક્કું કરવું બહુ જ જરૂરી છે. સારું, તો હકારાત્મક વાક્યો તો હવે આપણને આવડી ગયા, પણ હવે આવે છે ટ્વિસ્ટ. હવે આપણે વાત કરીશું નકારાત્મક વાક્યોની. અને અહીંયા છે ને એક નાનો અમથો પણ એટલો ઇમ્પોર્ટન્ટ નિયમ બદલાય છે કે જેના પર ખાસ ધ્યાન આપવું પડશે. તો નેગેટિવ વાક્યની ફોર્મ્યુલા શું છે? સબ્જેક્ટ, પછી આવે છે ડીડ નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 અને છેલ્લે ઓબ્જેક્ટ. અહીંયા સૌથી મોટો ગેમ ચેન્જર છે ડીડ નોટ. જેવો એ વાક્યમાં એન્ટ્રી મારે છે ને, પેલો આપણો હીરો V2 એક ગાયબ થઈ જાય છે અને એની જગ્યાએ V1 એટલે કે ક્રિયાપદનું ઓરિજિનલ રૂપ પાછું આવી જાય છે. હું ફરીથી કહું છું, આ જે નિયમ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ને, એને તો બસ ગોખી જ લેજો. આ આખા ટોપિકનો સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ છે. જ્યારે પણ વાક્યમાં ડીડ આવે, V2 ગાયબ અને V1 હાજર. બસ આટલું જ. આ એક જ નિયમ તમારા નકારાત્મક અને પ્રશ્નાર્થ બંને વાક્યોને સાચા કરાવશે. આ તો સુપરહીરો છે આખા કાળનો. કન્ફ્યુઝન થાય છે? ચાલો એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણું પોઝિટિવ વાક્ય હતું શી કેમ હોમ. અહીંયા કેમ V2 છે, રાઈટ? હવે આને નેગેટિવ બનાવવું છે તો આપણે વચ્ચે શું મૂકીશું? ડીડ નોટ. તો વાક્ય બન્યું શી ડીડ નોટ. પણ જેવું ડીડ આવ્યું, આપણો સુપરહીરો નિયમ શું કહે છે? V2નું V1 થઈ જશે. તો કેમનું મૂળ રૂપ શું છે? કમ. તો ફાઇનલ અને સાચું વાક્ય બનશે શી ડીડ નોટ કમ હોમ. છે ને એકદમ લોજિકલ? ચાલો હવે આપણે પહોંચ્યા છીએ પ્રશ્નો પૂછવા પર. અને અહીંયા તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. પહેલો જે ડીડવાળો સુપરહીરો નિયમ આપણે શીખ્યા ને, બસ એ જ અહીંયા પણ લાગુ પડશે. એટલે કંઈ જ નવું યાદ નથી રાખવાનું. એક નિયમ, બે કામ. તો સવાલ પૂછવા માટેની ફોર્મ્યુલા શું છે? એકદમ સિમ્પલ. ડીડને ઉઠાવીને વાક્યની શરૂઆતમાં મૂકી દો, પછી સબ્જેક્ટ, પછી ફરીથી V1, ભૂલથી પણ V2 નહીં, અને છેલ્લે ઓબ્જેક્ટ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હું ફરીથી કહું છું, મગજમાં ફિટ કરી લો. ડીડ દેખાયું એટલે ક્રિયાપદ હંમેશા V1 જ આવશે. ચાલો ઉદાહરણ જોઈએ. ડીડ યુ ઈટ મેંગો? અહીંયા જુઓ, એટ નથી આવ્યું, ઈટ આવ્યું છે. કેમ? કારણ કે વાક્યની શરૂઆતમાં ડીડ બેઠું છે. એવી જ રીતે ડીડ દે વિન ધ મેચ? અહીં પણ વોન નહીં પણ વિન છે, કારણ એ જ આપણો સુપરહીરો ડીડ. ઓકે, તો આપણે હકારાત્મક, નકારાત્મક અને પ્રશ્નાર્થ ત્રણેય વાક્યો જોઈ લીધા. હવે ચાલો આ બધી વસ્તુઓને એક સાથે મૂકીએ અને હું તમને કેટલાક એવા કીવર્ડ્સ આપું
જેને જોતાં જ ખબર પડી જશે કે અહીંયા તો સિમ્પલ પાસ્ટ ટેન્સ જ વાપરવાનો છે. આ શબ્દો છે ને એ ટ્રાફિક સિગ્નલ જેવા છે. આમાંથી કોઈ પણ શબ્દ વાક્યમાં દેખાય એટલે સમજી જવાનું કે ગ્રીન લાઇટ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે. જેમ કે યેસ્ટરડે, લાસ્ટ વીક, અગો, વન્સ કે પછી કોઈ પણ જૂનું વર્ષ જેમ કે ઇન 2010. આ બધા ભૂતકાળના પાક્કા સંકેતો છે. અને હવે આખા ટોપિકનો સુપર સમરી, બધું જ એક ટેબલમાં. તમે જોઈ શકો છો હકારાત્મક વાક્યમાં જ ખાલી V2 આવે છે, જેમ કે દિશા ટોટ ઇંગ્લિશ. પણ જેવું જ નકારાત્મક કે પ્રશ્નાર્થ વાક્ય આવ્યું એટલે કે ડીડ આવ્યું, તરત જ V1 પાછું આવી જાય છે. આઈ ડીડ નોટ બાય અને ડીડ શી કોલ. હું તો કહીશ કે આ ટેબલનો એક સ્ક્રીનશોટ તો બને જ છે. ફટાફટ લઈ લો, રિવિઝન વખતે બહુ જ કામ લાગશે. અને હા, આવા જ મસ્ત મજાના ચાર્ટ્સ અને ટિપ્સ માટે તમે અમને અમારા સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો ભાઈ, થિયરી તો બહુ ભણી લીધી, પણ અસલી મજા તો પ્રેક્ટિસમાં છે, ખરું ને? તો હવે ટાઈમ છે એક નાનકડી ક્વિઝનો. તૈયાર છો? ચાલો જોઈએ કેટલું યાદ રહ્યું. ઓકે, તો તમારી સ્ક્રીન પર એક સિમ્પલ વાક્ય છે, આઈ ઈટ એન એપલ. હવે તમારે આને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું છે. વિચારો, ઈટનું V2 શું થતું હતું? રેગ્યુલર છે કે ઇરરેગ્યુલર? ચાલો વિચારો. હું તમને 5 સેકન્ડ આપું છું. અને સાચો જવાબ છે આઈ એટ એન એપલ. જે લોકોએ એટ વિચાર્યું હતું, વેલ ડન, ખૂબ સરસ. કારણ કે એટ એક ઇરરેગ્યુલર વર્બ છે અને એનું પાસ્ટ ફોર્મ એટ થાય છે. તો હવે જ્યારે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સના બેસિક્સ શીખી જ ગયા છો, તો તમારા માટે એક નાનકડો હોમવર્ક છે. વિચારો, ભૂતકાળની એવી કઈ વાત છે, કઈ યાદ છે જે તમે હવે અંગ્રેજીમાં કહેવાની ટ્રાય કરશો? ગઈકાલનો દિવસ કે ગયા વેકેશનની વાત? જરૂરથી પ્રેક્ટિસ કરજો, કારણ કે પ્રેક્ટિસથી જ પરફેક્શન આવશે. અને બસ આ જ રીતે જો તમારે અંગ્રેજી ગ્રામર અને બીજા વિષયોને સરળતાથી શીખવા હોય તો અમારી સાથે કનેક્ટેડ રહેજો. તમે અમને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ પર ફોલો કરી શકો છો. અમારું યુઝરનેમ એકદમ સહેલું છે, disha_academy. સ્પેલિંગ નોટ કરી લેજો, DISHA પછી અંડરસ્કોર અને ACADEMYY છેલ્લે. અને ફેસબુક પર અમારું પેજ દિશા ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન સેન્ટરના નામથી છે. તો ચલો ત્યાં મળીએ. આભાર.